वो फिर गोवर्धन ही जाएंगे। मेरे प्रियतम के वो प्यारे है। શું કીધું? મારા ઠાકોરજીના છે. તો ઠાકોરજીના વાલા હોય એને હું અહીંયા ન રાખી શકું. મારા ઠાકોરજી પરિક્રમા કરતા હોય, એ વાળતા હોય, એ કૂડો ભેગો કરતા હોય, એ કૂડો સડે એટલે પાછો ખેતરમાં પધરાવતા હોય, એનું અનાજ થતું હોય, એ દળાય, એની સામગ્રી થાય અને પ્રભુ આરોગતા હોય, એ ભક્તને મારે બરસાના રખાય. लेकिन वाको में आछो करके भेजूंगी, वो मेरे बाबा है. લલિતાજીએ રાતના ચુંદડી ઓઢી હતી, પોતે એનો ચીરો કાઢી બાંધી દીધો. સવારે કયા પગમાં વાગ્યું એ ખબર નહીં, રસી થયા એ ખબર નહીં. બબ્બે પગથિયા ચડીને લાડલીજીને ત્યાં મંદિરમાં પહોંચી ગયા અને જઈને દર્શન કરીને કે હવે ખબર પડી સાવરો તારા વશમાં કેમ છે. સમજાયું ને બધાને? કારણ કે તું માં જેવી અમારી ચિંતા કરે છે, તારા સિવાય આ ચિંતા કોણ કરે? अब तो मैं यहाँ ही रहूंगा, अब तो मैं नहीं जाऊंगा गोवर्धन. તો લાડલીજીએ જે માળાજી ધારણ કરી હતી ને એ વડી થઈ ગઈ. ઇટ મીન્સ તારે અહીંયા રહેવાનું. મેરી તો અરજી થી, અબ તેરી મરજી. બપોરે મુખિયાજીએ પાતર દીધી, પ્રસન્નતાથી પ્રસાદ લીધો. લાડલીજીએ બીડા મોકલાવ્યા, બીડા લીધા અને 2 વાગ્યા એટલે દોડતા દોડતા પાછા ગોવર્ધન આવી ગયા. એ પગમાં રસી વયા ગયા, આટલું પાકી ગયું તો એ વયું ગયું. અને જઈને ગિરિરાજ બાવાને સન્મુખ થઈને કહે, તે તો મને હોસ્પિટલ મોકલવા માટે થઈને બધું કર્યું હતું ને, તારું કાંઈ આયલું? જો મારા લાડલીજી, જો મારા રાધાજી, राधा का नाम अनमोल बोलो, राधा का नाम अनमोल बोलो, राधे राधे. सूरज भी बोले राधे, चंदा भी बोले राधे. 11 से चंदा भी बोले राधे. तारों की धार से आवाज बोलो राधे राधे. तारों की धार से आवाज बोलो राधे राधे. राधा का नाम अनमोल बोलो राधे राधे. राधा का नाम अनमोल बोलो राधे राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. सरयू की धार से आवाज बोलो राधे राधे. सरयू की धार से आवाज बोलो राधे राधे. राधा का नाम अनमोल बोलो राधे राधे. राधा का नाम अनमोल बोलो राधे राधे. गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे. गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे. दूध की धार से आवाज बोलो राधे राधे. दूध की धार से आवाज बोलो राधे राधे.
राधा का नाम अनमोल बोलो राधे राधे। राधा का नाम अनमोल बोलो राधे राधे। वल्लभ भी बोले राधे, विठल भी बोले राधे। वल्लभ भी बोले राधे, विठल भी बोले राधे। वैष्णव के मुख से आवाज बोलो राधे राधे। वैष्णव के मुख से आवाज बोलो राधे राधे। તો રાધામાં ખાલી રા બોલો ને ત્યાં પ્રભુ દોડતા આવે. આગળ આપણાથી માનો કે નથી બોલાયું, કારણ કે રાધાજી પ્રભુને જેટલા વાલા એટલું કોઈ નથી. તો આ સાચો બની ગયેલો પ્રસંગ. એકવાર બુદ્ધ, જૈન ધર્મ છે ને, બુદ્ધ આમ આગળ જતા હતા તો કોઈ એમને ફરિયાદ કરે કે આ પર્વત ઉપર એક અંગુલી માલ નામનો અસુર રહે છે. શું કીધું? અંગુલી માલ નામનો અસુર રહે છે. જો કોઈ એ પર્વત ઉપર જાય છે તો આ આંગળી કાપી એની માળાજી બનાવી અને પોતે પહેરે અને સામેવાળાને માર નાખે. બુદ્ધ હંસા કશું જ ના બોલ્યા, સીધા એ પર્વત ચડવા માંડ્યા. અડધે ગયા, એક ખેડૂત મળ્યો, સંત મહાત્મા નીચે ઉતરો, ઓલો અંગુલી માલ તમારા જેવા સંતને મારી નાખશે ને અને તમારી આંગળીની માળા કરીને એનું નામ જ અંગુલી માલ છે. બુદ્ધ હંસા આગળ જવા માંડ્યા. બરાબર ઉપર ટોચ ઉપર ગયા તો ઓલો બેઠો તો માળા પહેરી હતી શેની? પેલી ટચલી આંગળી કાપી ને એની માળા પહેરી હતી. ઓ સંત, ખડે રે વહા, અહીંયા ના આવીશ. આ જો માળા શેની પહેરી છે? बुद्ध काहे न बोला? सुनाई नहीं देता क्या? बुद्ध काहे न बोला? तेरी अंगुली काट के माला धारण करूंगो और तेरा तो बुद्ध काहे न ऐसा. એને બીવડાવવા માટે ઉપર જે ડાળ હતી એ ડાળ પકડીને તોડી નાખી કે જો મારું જોર. ત્યારે બુદ્ધે જે જવાબ આપ્યો એ આપણે બધાએ સાંભળવા જોઈએ. મારું જોર જોયું, મારું બળ જોયું. આ એક હાથથી ને આ થોડ જેવી દાળને મેં કાપી નાખે. અંગુલમાલ, નમસ્તે. તમે આ દાઢી કાપી નાખી એમ? આટલું બધું જોર તમારામાં, આટલું બધું બળ તમારામાં. હવે એ દાઢીને લગાડી દો, પાછી જોઈન્ટ કરી દો. શું કીધું? સમજાય છે હું કહું છું એ બધાને? ઓલો કે તોડાય ખરું, જોડાય ખરું? તો કે હું તને જોડવા જ આવ્યો છું, જોડતા શીખ, તોડતા નહીં. ઓલાને સમજાઈ ગયું જિંદગીનું રહસ્ય. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે હવે આટલા બધા મારા દોષ, આટલા બધા પાપ, પણ હવે હું તોડવાનું કામ નહીં કરું. હવે હું, અને બુદ્ધે એને શરણે લીધો. બુદ્ધમ શરણમ ગચ્છામિ. ભલે બીજા ધર્મનો છે પણ એ આપણને શીખવાડે છે કે પુષ્ટિ માર્ગમાં બધાને જોડો. તે આમ કેમ કર્યું? સેવા આમ કરાય? ઈલાબેનને તો ટેવ પડી છે બધાને પધરાવો પધરાવો પધરાવો.
ઘણા આમ મને ખબર પાછળ આમ એવું બોલતા હોય ને, આમને પણ બીજો ધંધો જ નથી. જ્યાં જાય ત્યાં પૂછે આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે. એક વૈષ્ણવનો બોમ્બેથી ફોન આવ્યો, એ કે મારે તમને મળવા આવવું છે, પણ મારા મિસ્ટર કે એ તો બહુ સ્ટ્રીક છે. એટલે મેં કીધું સ્ટ્રીક એટલે હું કોઈને મારું છું? મને કે એમ નહીં, હવે સમજતા નથી એલા બેન. મેં તો હા સમજાવો. આમને એવું ખડખડાટ રસવા આવે ને તો ફોનમાં અવાજ આવે, એટલે કે એમ નહીં. મેં કીધું તો કેમ? એ કે અમારા ઘરે પોસ્ટ કરાવેલા છે એલા બેન, પણ હજી મહિનો થયો છે, એટલે હજી અમે ઘણા દોષ કરીએ છીએ. મેં કીધું અમારા ઘરે 25-26 વર્ષથી તોય દોષ કરીએ છીએ. આપણે બધા સેવા બધા આવડે છે આપણને? ના રે ભાઈ ના. હું ને તમે બધાય દોષ કરીએ, પણ ઠાકોરજી દોષ જોવા નથી આવ્યા. ઠાકોરજી આપણો ભાવ જોવા આવ્યા છે. હવે અત્યારે મારા ઘરે આટલા બધા મહેમાન હોય, કોઈ વૈષ્ણવ નથી, પણ આની કૃપા એટલી, 1 વાગ્યા સુધી બધા પાણી માગે, ભાભી પાણીની બોટલ બહાર મૂકી દે છે. મેં કોઈને નથી કહ્યું અંદર નહીં આવતા, વલ્લભની સામે, ભાભી તમારા લાલાને સેવન થઈ જાય ને એટલે અમને બોલાવજો. આ પ્રભુમાં એવું સામર્થ્ય છે મારા વાલા, આપણે કાંઈ નથી કરવું પડતું. મારી દેરાણી એટલે હું જેઠાણી, ભાભી અમારે શાકે ન સુધારાય. મેં કીધું આવ્યા છો તો તૈયાર માલ ઉપર જેઠાણીને ત્યાં જલસા કરો. અને બધા જમવા બેસીએ, ભાભી અમને ઘણી વાર એવું થાય કે આ પ્રસાદ આટલો સરસ હોય. વસ્તુ તો અમે આ બધી બનાવીએ જ છીએ ઘરે, પણ તમે ધરાવીને જે અમને પીરસો છો ને, જો એ લોકો વૈષ્ણવ નથી તો એ લોકોને ફીલ થાય છે કે આ પ્રસાદ છે તો કેટલો સરસ છે. એક વૈષ્ણવ બિચારા નવા પોસ્ટ કરાવ્યા ને તો મારી યાર વાત કરતા હતા, એટલે મને કે સત્યનારાયણનો શીરો છે ને એટલે બેન ધરાવ્યા વિનો કેવો લાગ્યો ને ઓલો કેવો લાગે. મેં તો અમે જ કોઈ દી ખાધો ને. એટલે એનું વર કે જો અમે સાચું કહીએ, અમે પોસ્ટ નહોતા કરાવ્યા ને ત્યાં સુધી અમે દર પૂનમે કથા કરતા હતા અને શીરો લેતા હતા. મેં તો હવે એ કે હવે પૂનમ જ યાદ નથી આવતી, રોજ પૂનમ છે. તો ઓલા બોમ્બે વાળા બેનની વાત કરતી હતી, મને કે હું બધી રીતે તમને ફોલો કરું છું, પણ ઠાકોરજી પુષ્ક તમે કાંઈ મને પૂછો તો મેં હું માસ્તર છું. મારા વાલા મારે મતલબ એટલો જ છે કે પુષ્ટ કરાવેલા હોય ને તો સત્સંગ એ રીતે થાય, અને ના કરાવ્યા હોય તો એ રીતે થાય. હમણાં આવીને 2 જણા સવારના પ્લેનમાં આવ્યા, 6:15 મારા ઘરે 8:10 આવ્યા. નાહી ધોઈને નીકળાતા, ચા પાણી પીધા, નાસ્તો કર્યો, પછી કે હવે અમારે અસરવા જવું છે. મેં કીધું રવિવાર સિવાય મારો મેળ ન પડે, કારણ કે મારા ઠાકોરજી મારી રાહ જોતા હોય કે મારી માં મને ભૂખ લાગી, દૂધ પીવું જ ક્યારે જગાડે. એ કે અમને ઉબર કરી દે. ઉબર કરીને ગયા અસારવા, પણ ત્યાંથી નરોડા ગયા અને સાંજે આવ્યા. એ લોકોનું પ્લેન સાંજનું હતું. એ કે મનમાં એવું થતું હતું કે તમે કેટલાય પ્રશ્ન. મેં ના, હું કોઈ માસ્તર નથી, હું કોઈ ગુરુ નથી, મારે મતલબ એક જ છે કે તમારા ઘરે ઠાકોરજી હશે ને મારા વાલા, તો લીલામાં જાશો ને ત્યારે તમારો હાથ પકડીને લઈ જશે. નહીંતર પાછા હાથ પકડવાવાળો કોઈ નહીં હોય ને તો પાછું 84 લક્ષ યોનિમાં ફરવું પડશે. મારે તમારાથી કોઈ ફરિયાદ નથી. તો ઠાકોરજી ઘરમાં હોય એ વલ્લભનું સ્વપ્ન છે, મારું નહીં. વલ્લભે જે કામ સોંપ્યું છે કરું છું. એક જણે મને પ્રશ્ન કર્યો હતો, એ કે કેમ બીજાનું ન ધરાય?